ટન ફ્રસ્ટ્રેશન મેં 2 વર્ષ પહેલા ફીલ કરેલા છે કે અને પ્રોડક્શન હાઉસ એક રીતે મૌલિકે વાત કરી ને કે એ લોકો એ પણ ડરતા હોય છે કે આ ભાઈ રાઇટર લોકો ગમે ત્યારે કેસ ઠોકી દે આપણી ઉપર, એમ એવી ઇમેજ છે કે આ ગમે ત્યારે કેસ ઠોકી દે આપણી ઉપર. એટલે એ મેરા ખૂન રહા એ મેરી વફાદારી, એ જે છે ને તો એ જે વિશ્વાસ અપાવો ને, પેલું તો તમારી વાર્તા ઉપર ટ્રસ્ટ મૂકે છે કોઈ માણસ અને તમારી વાર્તાના એ ટ્રસ્ટના આધારે તમને ઓન બોર્ડ લે છે. ડિરેક્ટર કન્વિન્સ થઈ ગયો છે તમારી વાત સાથે. અને પછી જ્યારે XYZ પ્રોડ્યુસર્સ આવ્યા છે, પ્રોડ્યુસર તો ગુજરાતમાં ખૂબ ઓછા, ઇન્વેસ્ટર્સ, આઈ શુડ યુઝ ધ વર્ડ ઇન્વેસ્ટર્સ, કે જે પૈસા રોકે છે, ક્રેડિટ એમને પ્રોડ્યુસર્સની જોઈએ છે, પણ છે ઇન્વેસ્ટર, કારણ કે એને વ્યાજ સાથે પૈસા પાછા જોઈએ છે. સો આ બધા ઇન્વેસ્ટર છે, એને જે કન્વિન્સ કરવાની વાત છે ને, એ મને બહુ 2024માં પણ ફ્રસ્ટ્રેટ લાગે છે. જેમણે માને છે કે XYZ એક્ટર છે તો જ પિક્ચર ચાલશે. લેટ મી ટેલ યુ, 2024માં પણ એવી કોઈ ગેરંટી નથી ગુજરાતી ફેસમાં કે આ હશે તો જ પિક્ચર ચાલશે. હિતેન કુમાર પછી ગુજરાતમાં એક પણ એવો સુપરસ્ટાર નથી જેના નામથી ફિલ્મ ચાલી હોય. 90sમાં હિતેનભાઈ પેન ગુજરાત સુપરસ્ટાર હતા, રાઈટ. પછી પેન ગુજરાત સુપરસ્ટાર આપણને નથી મળ્યા મેલ ફિમેલમાં કે જેના નામે માત્ર ફિલ્મો ચાલી હોય. તો પણ ઇન્વેસ્ટર એમ કે આ નામ હોવા જોઈએ, એ પ્રમાણે વાર્તા બદલાઈ જશે. એટલે મારે કેવું પડે, એલા ભાઈ, આ મેં સિવેલો થેલામાં તું કેટલા મારી પાસે કાતરના હાંધા મરાવીશ. દેન આઈ ડિસાઇડેડ કે નહીં, આવા લોકો જેને ફેથ નથી એની સાથે હું કામ નહીં કરું. તો આઈ ગેસ આ ફેથ છે એ સૌથી મોટું ફ્રસ્ટ્રેશન છે. એટલે અમે ફરીને જાણીતા લોકો પાસે જઈએ છીએ. આદિત્ય, નિકિતા? ફ્રસ્ટ્રેશન આ વર્ષે નથી. આઈ થિંક વાય બીકોઝ કે બીકોઝ આઈ થિંક ઓફ ધ રેકોર્ડ અમારી જે વાત થઈ હતી એ પ્રમાણે ધીસ ટાઈમ આઈ ફીલ કે વી હેવ અચીવ્ડ. વાય? બીકોઝ ધ ફ્રસ્ટ્રેશન ટિલ ડેટ વોઝ ગેટિંગ ધ ક્રેડિટ and at a perfect place. So right in all the marketing materials. Right. And like when I talk about Ajab Ratni Gajab Baat, we got the credit in the poster, in the teaser, in the trailer. અને ટીઝરમાં તો કદાચ રાઇટર્સને ક્રેડિટ આપવામાં આવી હોય એવું કદાચ Yes, મારી that ઓછી is- જાણમાં છે, પહેલી વાર પહેલી બન્યું વાર. છે. વિજય એમને દરેક ટીઝરમાં આપી છે credit. જી. So but ઘણીવાર અમે એના પહેલા ઓલવેઝ ફાઇટ કરતા હોઈએ કે અમારું રાઇટર્સને નામ હોવું હા નામ હોવું જોઈએ, એન્ડ દે કમ અપ વિથ સો મેની ટ્રેલર્સ કે જો આમાં નથી. સો દે ફોલો દેટ ટ્રેન્ડ કે આમાં નથી. તો જો બોલિવૂડના પણ એક્ઝામ્પલ્સ લઈને આવે છે એ લોકો, જ્યાં માત્ર ડિરેક્ટર લખ્યા હોય. સો એટલે એ બહુ ફ્રસ્ટ્રેટિંગ છે કે Yes. કેમ અમારું નામ કેમ ન હોય, Yes. કારણ કે મૂળ વાર્તા, મૂળ વિચાર અમારો છે. નૈશદ, ફિલ્મમાં 2 એક્ટર્સ હોય છે. એક તમારો હીરો જે છે પરફોર્મ કરે છે, હિરોઈન છે જે બી છે, અને બીજી વાર્તા અને તમારા ડાયલોગ્સ. એના વગર ચાલે જ નહીં. હવે એ વસ્તુ સમજાવવું એટલું અઘરું હોય છે, અને એટલા માટે એ લોકો ક્રેડિટ આપવા માટે એટલા એપ્રિહેન્સિવ હોય કે શું જરૂર છે. અને અમને લોકો હિન્દી ગુજરાતી બધી બતાવે કે આમાં ક્યાં છે. એટલે હવે અમે અજબ રાતને એક એવું બેન્ચમાર્ક તરીકે લેવાના છે કે અમે તો લઈએ જ છીએ. right. So આ Second, કન્વિન્સ કરાવવામાં બહુ જ તકલીફ પડે છે, એટલે બહુ ખાસું અઘરું હોય છે. ઘણા લોકો અને માને પછી છે એ ઓપનિંગ લોકો. ક્રેડિટ બી ના રાખતા હોય હા, ને. બહુ ક્રિએટિવ ઝોનમાં હોય માણસ કે ભાઈ ના અમે તો છેલ્લે પેલી જે છેલ્લે, અને credits છે. છેલ્લીમાં તો ડિરેક્ટર ઝોન જ હોય આખો હમ. કે I એક્ટર understand. ઝોન. એટલે પછી રાઇટર દોડતા આવે પાછળ. Yes, you were saying something. yeah, so second I think is matlab same credit and recognition. So probably this is my first interview. So right, thank you. Pleasure is all mine. So Thank you. obviously like જ્યાર સુધી આપણે લખીએ છીએ, first it's all the writer. Once the film is, till the time it's being shot, once it's released, it becomes the actors and directors movie. So I think then the writers are forgotten, unless and until now again I feel that this is not my frustration this year, because everyone has appreciated the movie and ને બધા એવું કીધું છે કે ડાયલોગ સારા છે, કોણે લખી છે, એ બધું પૂછવામાં આવી રહ્યું છે. So then right now it's not the frustration. Okay. Any of you? 2-3 પોઈન્ટ્સ હું એડ કરું તો પ્રીમિયર્સમાં જે લોકો એસ્ટાબ્લિશ છે ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં, એ લોકો પ્રીમિયર્સમાં જાય અને પછી ફિલ્મ વિશે લખતા હોય છે થોડુંક ઇન્સ્ટા પર ને એમ, તો એમાં જનરલી રાઇટરને ઓળખતા ના હોય ને તો ટેગ નથી કરતા. જે એસ્ટાબ્લિશ છે એ લોકોએ કમસે કમ શોધીને કે ભાઈ એવું લખ્યું હોય કે સ્ટોરી જોરદાર હતી પણ રાઇટરને ટેગ ના કર્યા હોય. આંખમાંથી લોહી નીકળી જાય ને, તો આવું કેમ કર્યું, એવું થઈ જાય આપણને કે આવું અમે તો એકબીજાને એવા સ્ક્રીનશોટ્સ મોકલતા હોઈએ અમે છીએ. કિસને જો કિયા દે કે અમે નહીં. આ તો અમારી પાસે તો અમે બે પણ આ તો તો છીએ just- જય વીરુ જેવા, બાકી બધા પાસે આવું ના હોય ને તો દિલમાં આ આગ તો લાગે. થોડું ટેકનિકલી સહેજ હું જાણું છું ને, મારાથી ક્યારેક ટેગ નથી થતું, એટલે ક્યારેક ફ્રેન્ડ્સ ના હોય તોય ટેગ નથી થતા. ક્યારેક ઇન્સ્ટા જો તમે મોબાઈલ થી કરો તો નથી થતા, ના, ક્યારેક એટલે લેપટોપ થી કરો તો થાય છે. આવા બધા પ્રશ્નો છે, પણ એટલે by this point. ઇન્ડસ્ટ્રીના જે લોકો છે મેઇન
એ લોકો અગર રીચ આઉટ કરશે લોકોને ટેગ કરીને તો બીજા લોકોને પણ એવું ખબર થશે પડે. કે I હા agree યાર with you. હું પણ ટેગ કરું ચલો આ અને લોકોને. હા. એટલે એક એ પોઈન્ટ છે. અને બીજું ફ્રસ્ટ્રેશનમાં એવું છે કે લખવું સહેલું છે, સમજાવવું અઘરું છે. સમજાવવું એટલે ઇન્ડસ્ટ્રીને પણ ને સમાજને પણ કે હું લખી રહ્યો છું, પ્રોડ્યુસરને પણ કે હું લખી રહ્યો છું, તો કે ઓકે લખાઈ જાય એટલે કે અરે પણ લખી રહ્યો છું, 2 મહિના થયા, 3 મહિના થયા, તો એનું વળતરનું શું? ધ સાઇનિંગ અમાઉન્ટ એન્ડ પેન મની. એટલે એ થોડુંક એ અત્યારે હું ફ્રસ્ટ્રેશન એમાં એ So પિરિયડમાં do you guys get the signing amount sort of a thing? Oh, yes. And a good one? યસ Yes. Yeah. Yeah. Okay. એટલે એ બે ત્રણ વસ્તુઓ છે Okay. હમણાં. Okay. Janvi? જ્યારે ફિલ્મ હિટ થઈ જતી હોય ને ત્યારે ઇટ ઇઝ કોલ્ડ એઝ ડિરેક્ટર્સ ફિલ્મ. એટલે મને એવું લાગે છે કે ઓફકોર્સ ઇટ્સ અ ડિરેક્ટર્સ ફિલ્મ, પણ હિટ થવા પાછળ ખાલી ને ખાલી ડિરેક્ટર ઇઝ નોટ રિસ્પોન્સિબલ. એક આખી ક્રૂ છે, રાઇટરથી માંડીને પ્રોડ્યુસર, સિનેમેટોગ્રાફર, પ્રી પ્રોડક્શન, પોસ્ટ પ્રોડક્શનની આખી ટીમ, મ્યુઝિક એમાં આવી ગયું. એટલે બધા જ લોકો પોતાની રિસ્પોન્સિબિલિટીથી કામ કરતા હોય છે અને ત્યારે એ ફિલ્મ હિટ થતી હોય છે. અને હું તો એવું માનું છું કે હિટ થવા પાછળ ઇટ ઇઝ ઓલવેઝ પબ્લિકનો કયો રિસ્પોન્સ છે, કેવો રિસ્પોન્સ છે, એ ફેક્ટર કામ કરી જતું હોય છે. ફિલ્મ સારી બનવું, આ વર્ડ હું યુઝ કરીશ, કે ફિલ્મ સારી બને તો ઇટ્સ નોટ ઓલવેઝ જસ્ટ અ ડિરેક્ટર્સ ફિલ્મ. એ આખી ક્રૂની મહેનત છે, આખી યુનિટની મહેનત છે. તો એ એક પોઈન્ટ છે. બીજો પોઈન્ટ મને એવું લાગે છે કમિંગ યરમાં મારે આ ટોલરેટ કરવાનું આવશે, કેમ કે આફ્ટર મેટ્રીમની મને બહુ બધા પ્રોડ્યુસર્સના ફોન આવ્યા અલગ અલગ ફિલ્મોના અપ્રોચ માટે, અને એમનું ચેકલિસ્ટ રેડી હોય કે અમને સર્ટેન કન્ડિશન્સ આપવામાં આવે કે આવું જોઈએ છે. એક તો જોનરે એ લોકો ફિક્સ જ કરી દે, અમને આ જોનરેમાં જોઈએ છે અને આવા આવા એલિમેન્ટ્સ ફિલ્મમાં હોવા જોઈએ, Welcome, આવી જાનવી. સ્ટોરી અમને જોઈએ છે. ઓકે, સો હા, અને એ લોકોનું કાસ્ટિંગ પણ પહેલેથી ફિક્સ હોય કે અમારે આ લોકોને જ લેવાના છે. આમના અરાઉન્ડ એક વાર્તા તમારે ઘડવાની છે. એટલે હું એમ કહું કે વાર્તા નક્કી કરશે કે એના કેરેક્ટર્સ કોણ પ્લે કરી શકશે. બરાબર છે. સો યા ઇટ કુડ બી આ બહુ લિટલ ફ્રસ્ટ્રેટિંગ ફ્રસ્ટ્રેટિંગ. હોય છે. પણ આવું તો કદાચ તમને પણ અત્યારે થતું હશે ને, પેલા જે સરસ મજાના મોનોલોગ્સ તમે એક ગર્લના પોઈન્ટ ઓફ વ્યૂથી લખ્યા છે, તો કદાચ આવતું હશે કે આવો જ બીજો, આવું જ ત્રીજું, આવો જ ચોથું, આવું કંઈ આવે છે? તમને પણ આવતું હશે કારણ ને? કે રામ તો અમે કદાચ અઢળક વાર્તા ભોગવી લઈને ચૂક્યો છે. જઈએ છે એટલે હે ને. અમે મોસ્ટલી પહેલા આખી વાર્તા લખીએ છીએ કે એટલી સ્ટોરી લાઈન લખીએ છીએ અને પછી કોઈને અપ્રોચ કરીએ છીએ. અમે અમારું અત્યાર સુધીનું એવું રહ્યું છે કે અમને અપ્રોચ કોઈ- કરે કે આ, તો અમે અમારી વાર્તા કહીએ છીએ કે આ છે, અને થોડું કાસ્ટિંગ બી અમે હવે થોડું કહેતા થયા કહેતા છે. થયા છે કે અમારે અમારા મતે એવું છે કે આ લોકો સારા લાગશે. એવું So I કરતા think થયા a છે. common frustration, as in Janvi said that, કે એક checklist હોય, એની સાથે એક અમારું checklist કે આમાં if I'll make this people કે તમે check કરો તો everybody will have check on almost all the lists, કે જેમ જાનવી કહ્યું કે એક checklist હોય કે આ એક્ટર માટે હોવું જોઈએ, આ genre. Fine, I respect it કે you are investing money, it is business for you, you have your own idea કે Correct, correct. ક્યાંથી પૈસા પાછા આવશે, તમને એવું લાગે છે કે કોમેડી કરશું તો આવશે, આ એક્ટર કરશે તો આવશે, ફાઇન. પણ એની સાથે સાથે મોટો પ્રશ્ન એ આવે છે કે યુ વોન્ટ રાઇટર ટુ ડુ એવરીથિંગ અકોર્ડિંગ ટુ યુ. then why are we there? We are a creative people. We don't have a formula કે અમે ChatGPT માં કંઈ નાખીશું, આવું જોઈએ અને આઉટપુટ આવી જશે. ઇધર સે આલू डालेंगे, इधर से सोना निकलेगा, नहीं होगा. You are hiring a writer for his own or her own abilities. જેમ કે દરેક રાઇટરનું પોતાનું એક જોનરા પણ હોય. મેની અ ટાઈમ્સ આઈ ટેલ પીપલ કે ભાઈ દરેક વાતને કે દરેક વાર્તાને ડોન્ટ ફોર્સ હ્યુમર ઇન ટુ ઇટ. બને છે ક્યાંક કે હસબન્ડ વાઈફ નો મોટો ઝઘડો થયો હોય અને ઝઘડતા જો વાઈફ લપસી પડે અને જો હસવું આવી જાય તો આવી જાય, બટ યુ કેન નોટ ફોર્સ હ્યુમર ઇન ટુ ઓલ ધ સબ્જેક્ટ્સ. તો એ કે હ્યુમર તો ચલેગા, એના વગર તો નહીં થાય એમ. તો યાર, અને એ બી પછી વેન ઇટ કમ્સ ફ્રોમ સમબડી હુ હેઝ નો Experience or ક્રિએટિવિટી હાર્ટમાં નથી, ઇટ્સ જસ્ટ પ્યોર બિઝનેસ. સો ઇધર યુ મેક આઉટ એન્ડ આઉટ હ્યુમર ઓર યુ સ્ટીક ટુ ધ કન્સેપ્ટ. એટલે આઈ ડોન્ટ થિંક સો કે પ્રોડ્યુસરનો પોતાનો પ્રોબ્લેમ હોય કે ડિરેક્ટરનો પોતાનો પ્રોબ્લેમ હોય. ઓકે, સો આ આખી બધી વાતમાં ક્યારે એવું થયું છે કે એક પ્રોજેક્ટ તમે એમ કીધું કે ક્યાં લીધો આ પ્રોજેક્ટ ને મૂકી દો યાર, હવે આ ત્રાસ થયો એમ, આઈ જસ્ટ વોન્ટ ટુ કાઇન્ડ ઓફ લીવ ધીસ? हम तो चेक वापस दे चुके सनम. 2 चेक वापस कर दिए कि भाई તું લઈ લે, પણ મારી વાર્તામાં જે તમારે કરવું છે એ નહીં થઈ શકે. ના, મારા બચ્ચાને તમે બિહારી બનાવી દો, નહીં બનાવવા દઉં. મેરા બચ્ચા ગુજરાતી બોલેગા.
જાનવી ના મારી સાથે તો નથી એવું બન્યું. જાનવી હજી ઘણું નવી છે એટલે Yes, આપણે yes. એને અમુક પ્રશ્નો તો